પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 60મો દિવસ એટલે કે 1 માર્ચ 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે વિષય પિત્તરની પ્રથમ પ્રાર્થના, મેં કોઈ જગ્યાએ પૂછ્યું એક સંગતમાં મિટિંગમાં કે તમારી પ્રથમ પ્રાર્થના તમને યાદ છે? અને 2-3 વ્યક્તિઓને પોતાની પ્રાર્થનાનો અનુભવ યાદ કરાવ્યો. તો મને થયું કે મારી પણ પ્રથમ પ્રાર્થના જ્યારે હું ધોરણ 4માં સુંદલપુરા ગામમાં ભણતો હતો અને એ વખતે કોન્ફરન્સ તરફથી રેવરન્ડ પાળક સાહેબને મંડળીની સેવા માટે અને સાથે મિશન સ્કૂલમાં શિક્ષક તરીકેની બેવડી જવાબદારી હતી. અને રેવરન્ડ હીરાલાલ પરમાર સાહેબ એટલે કે હોરેબ મેથોડિસ્ટ ચર્ચ આણંદ, તેના આગેવાન સેમ્યુલભાઈ, તેમના પિતાશ્રી રેવરન્ડ હીરાલાલ સાહેબ એ અમારા પાળક સાહેબ અને અમારા શિક્ષક હતા. અને રાત્રે કોટેજ મિટિંગમાં કમ્પલસરી વિદ્યાર્થીઓએ જવાનું અને અમે જતા હતા. પણ એ સાહેબે જે પ્રાર્થનાનો વારો કાઢ્યો, વારા પ્રમાણે પ્રાર્થના કરાવવાની, અને જ્યારે મારો વારો આવ્યો ત્યારે હું કાગળમાં પ્રાર્થના લખીને ગયો હતો. અને જ્યારે પ્રાર્થના કરાવવાનો સમય આવ્યો ત્યારે મેં પ્રાર્થના વાંચી, પરંતુ 1 કે 1.5 મિનિટમાં 2 મિનિટમાં એ પ્રાર્થનાના શબ્દો પૂરા થઈ ગયા. મારી પાસે બીજા કોઈ શબ્દો હતા નહીં. હું ગભરાઈ ગયેલો, બી ગયેલો, ડરી ગયેલો. અને મેં ચાલુ પ્રાર્થનામાં એવું કહ્યું કે પાળક સાહેબ, તમે હવે આગળની પ્રાર્થના કરાવો અને પૂરી કરો. અને એમ કહીને હું મારા ઘરે રાત્રે જતો રહ્યો. જ્યારે પ્રાર્થના મિટિંગ પૂરી થઈ ત્યારે એ રેવરન્ડ હીરાલાલ સાહેબ ફાનસ લઈને મારા ઘરે આવ્યા અને મારા પિતાશ્રીને કહે છે, કારભારી યાકૂબ ક્યાં ગયો? અને મારા પિતાશ્રીએ કહ્યું કે તો આવીને સૂઈ ગયો. અને ત્યારે હું સૂતા સૂતા ઊંઘવાનો ઢોંગ કરતો હતો. અને જે સાહેબે શબ્દો કહ્યા, હીરાલાલ સાહેબે, કે યાકૂબે આજે સરસ પ્રાર્થના કરાવી છે તો એને ઉત્તેજન આપવા, એનો આભાર માનવા હું આવ્યો છું. અને ત્યારે મને બહુ આનંદ થયો. એટલે મને પ્રાર્થના શીખવનાર એ રેવરન્ડ હીરાલાલ સાહેબ હતા. પણ ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પિત્તરની પ્રથમ પ્રાર્થના લુકની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 8મી કલમ. હવે લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં શરૂઆતમાં શું થાય છે? એ જે માછીમારો હતા એ માછલા પકડતા આખી રાત મહેનત કરી, કશું ના પકડાયું. અને એવા સમયે એ નિરાશ થઈ ગયા. જાળો ધોવાનું કામ કરતા હતા, વહેલી સવારનો સમય. અને ઈસુએ આવીને કહ્યું કે આ બાજુ તમે જાળો નાખો. અને પિત્તરે કહ્યું કે આખી રાત મહેનત કરી, કશું જ પકડાયું નથી, તો પણ તારા કહેવાથી હું જાળો નાખીશ. પિત્તરે એવું કહી શક્યો હોત કે અમે તો માછીમારના દીકરા છીએ, અમને ખબર કયા પાણીમાં ક્યાં માછલા મળે, તમે તો સુથારનું કામ કરો છો, તમને આ ક્યાંથી ખબર? એવું કહી શક્યો હોત. તો પિત્તરે એવું કહ્યું નહીં. તમે કહો છો તો તમારી આજ્ઞાઓ પાડીને જાળો નાખું છું. અને જ્યારે જાળો નાખી ત્યારે ઘણી બધી માછલીઓ પકડાઈ કે જાળો ફાટવા લાગી. અને એ વખતે પિત્તરે પ્રાર્થના કરી. લુકની સુવાર્તા 5મો અધ્યાયના 8મી કલમ કે ઈસુ, હું પાપી છું, મારાથી તું દૂર જા.
જ્યારે માછલીઓ પકડવાનો આશીર્વાદ મળ્યો ત્યારે આભાર સ્તુતિની પ્રાર્થના નહીં, પરંતુ પાપની કબૂલાત કે હું પાપી હોવા છતાં આટલો મોટો આશીર્વાદ આપ્યો. ત્યારે પ્રભુ કહે છે કે હવેથી તું માછલા નહીં પરંતુ માણસોનો પકડનાર થશે. આ બીજી મુલાકાત, પિત્તરની ઈસુની સાથે બીજી મુલાકાતમાં પોતાનો ધંધો બદલી નાખ્યો. પહેલી મુલાકાત આંદ્રિયા લઈને ગયો ત્યારે યોહાનની સુવાર્તા 1 અધ્યાય 42, 43, 44 કલમ એમાં ત્યાં લખ્યું છે પિત્તરનું નામ બદલી નાખ્યું, તો હવે કેફા કહેવાશે. એની પ્રથમ પ્રાર્થના, અને એ પ્રાર્થના હવેથી તું માણસો પકડનાર, માછલા જીવતા પકડીને મારી નાખવાના, બહાર કાઢીને હવે આત્મિક રીતે મરણ પામેલા વ્યક્તિઓને, માણસોને પકડીને આત્મિક રીતે જીવતા કરવાની સેવા. અને ક્યારે સફળ થઈ? 50માના દિવસે એનો પહેલો સંદેશોને 3000 માણસોને પકડ્યા. હવેથી તું માછલા નહીં પરંતુ માણસોનો પકડનાર થશે. અને પિત્તરની પ્રથમ પ્રાર્થના. વાલા ભાઈઓ અને બહેનો, આપણા બધાનો અનુભવ હશે કે આપણી પ્રથમ પ્રાર્થનાના શબ્દો શું હતા. કદાચ પૂરેપૂરું બોલી પણ નહીં શક્યા હોય, પણ આજે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા જીવનની પ્રથમ પ્રાર્થનાના શબ્દો અમે યાદ કરીએ છીએ, તો પ્રભુ આજે તમે અમને આત્મિક રીતે આગળ લાવ્યા છો, અમારી પ્રાર્થના સાંભળો છો. માટે પ્રભુ આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.